પ્રેરણા આપશે રાષ્ટ્રીય ન્યાયાધીશ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 3 અને 4 માં ભાજપના પૂર્વ કોર્પોરેટર પિતા પુત્ર દ્વારા અપક્ષ તરીકે દાવેદારી નોંધાવતા રાજકારણમાં હલચલ મચી છે। ભાજપ દ્વારા ટિકિટ ન મળતા જામાભાઈ મોતીભાઈ ગરિયા અને હરેશભાઈ જામાભાઈ ગરિયાએ અંતિમ સમયે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। બંને પિતા પુત્ર 4 વખત જીતનો અનુભવ ધરાવતા હોવાથી તેમણે આ વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ ઘટનાથી ભાજપ માટે આ બેઠકો પર આંતરિક અસંતોષ સ્પષ્ટ થયો છે અને ચૂંટણીના સમીકરણોમાં ફેરફારની શક્યતા વધી છે। મહાનગરપાલિકા 2026 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને હું ગઈ ટર્મમાં પૂર્વ ભાજપમાં વોર્ડ નંબર 3 માં પૂર્વ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલો સક્રિય સભ્ય તરીકે, અને આ વખતે મેં વોર્ડ નંબર 4 માં ઉમેદવારી મારી નોંધાવી છે અને લોકો એ આપણને કીધું છે કે તમે ચૂંટણી લડો 4 માંથી। શા માટે અપક્ષ દાવેદારી કરી છે? એમાં એવું છે કે આપણે 30 વર્ષથી ભાજપમાં સક્રિય સભ્ય તરીકે કામ કરતા હતા। ગઈ ટર્મમાં હું પોતે 3 નંબરના વોર્ડમાં સભ્ય તરીકે ચૂંટાઈને આવેલો અને આ વખતે બધી જગ્યાએ રિપીટ કર્યા છે અને આપણને રિપીટ નથી કર્યા। હું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય સભ્ય અને 25 વર્ષથી રનિંગ સભ્ય, અને પછી જે આ લોકોએ મને અન્યાય કર્યો અને મારા મત વિસ્તારમાંથી લોકોએ મને એમ કીધું તમે ઉમેદવારી કરો। લોકોની લાગણી અને માન આપી અને મેં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું। કયા વોર્ડમાંથી ઉમેદવારી હું વોર્ડ નંબર 3 ની અંદર 20 વર્ષ રનિંગ સભ્ય હતો અને મેં વોર્ડ નંબર 3 માંથી જ અત્યારે ઉમેદવારી નોંધાવી। કેવો મતદારોનો પ્રતિસાદ? મતદારોએ મને એટલા બધા ફોન કર્યા કે તમે અત્યારે ભરી દો ફોર્મ, પછી આગળ જોશું। શું લાગશે અને કેવી અસર